પાટણ જિલ્લામાં 144મી જગન્નાથ રથયાત્રા નિમિત્તે 251 દેશી વૃક્ષોનું વાવેતર કરીને જગન્નાથ પ્રકૃતિ વનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। પાટણના કલેક્ટર ડોક્ટર પ્રશાંત જીલોવાએ વૃક્ષારોપણ કરી પર્યાવરણ જાળવણી માટે પાટણવાસીઓને વધુમાં વધુ આગળ આવવા માટે અપીલ કરી હતી। કાર્યક્રમમાં અનેક આગેવાનો, વિદ્યાર્થીઓ અને પર્યાવરણ પ્રેમીઓ પણ જોડાયા હતા। આ પ્રકૃતિ વનમાં 100થી વધુ જાતિના દેશી વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું। આજે જગન્નાથ પ્રકૃતિ વનની મુલાકાત લીધી અને આજે જે શુભ કાર્ય અહીંયા થઈ રહ્યું છે કે આપણે સૌ મળીને પ્રકૃતિનો શું મહત્વ છે એના ઉપર વધારે ભાર મૂકીને અહીંયા 251 વૃક્ષોનું આજે વાવેતર થઈ રહ્યું છે અને આ આખા એરિયામાં 40થી 50,000 વૃક્ષોનું વાવેતર ઓલરેડી થઈ ચૂક્યું છે। તો આમાં અમે બધી ટીમને ખૂબ ખૂબ શુભેચ્છા અને અભિનંદન પાઠવીએ છીએ કે જે રીતે એ લોકો પ્રકૃતિને ઉપર જેટલે વધારે ભાર મૂકીને કામ કરી રહ્યા છે એ રીતે આગળ વધે અને ખૂબ ખૂબ શુભેચ્છા। થેન્ક યુ। હેતલ પંચાલ સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।